નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. દેશ સહિત સમગ્ર રાજ્યમાં આજથી સીબીએસઈની પરીક્ષાનો પ્રારંભ થયો છે. દેશ સહિત સમગ્ર રાજ્યમાં આજથી સીબીએસઈની પરીક્ષાનો પ્રારંભ થયો છે. રાજ્યના તમામ મહાનગરો ખાતે સીબીએસઈ બોર્ડ દ્વારા પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યા છે. વડોદરા શહેરમાં 10 જેટલા સીબીએસઈ પરીક્ષા કેન્દ્રોની ફાળવણી કરાઈ છે. તો રાજ્યમાં આ વર્ષે 2 લાખથી વધુ વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ની સીબીએસઈની બોર્ડની પરીક્ષામાં બેસશે. પરીક્ષા કેન્દ્રો ખાતે વિદ્યાર્થીઓને સુગમતા રહે તે માટે શાળાના શૈક્ષણિક કર્મચારીઓ દ્વારા વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું છે. સીબીએસઈ બોર્ડની પરીક્ષા પત્યા બાદ રાજ્ય સરકારની માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાઓનો આરંભ થશે. આજથી ધોરણ 10ની સીબીએસઈની એક્ઝામો ચાલુ થઈ છે. અત્યારે અમારા છોકરાઓનો નંબર અંબે વિદ્યાલય માંજલપુર આવ્યો છે, એટલે અમે બધા પેરેન્ટ્સ અહીંયા આગળ આવ્યા છે છોકરાઓને મૂકવા માટે. આજે ઇંગ્લિશનું પેપર છે છોકરાઓ માટે. એ તો આમ તો ગમે તે હોય, પણ આજે બોર્ડની એક્ઝામ એટલે લોકોને બીક તો લાગે છે, એટલે બધા પેરેન્ટ્સ સપોર્ટ કરવા માટે આવ્યા છે. અહીંયા તૈયારી તો રાત સવારે બી 5 વાગે ઉઠી જાય, રાતે 11-12 વાગ્યા સુધી વાંચે છોકરાઓ. અને દરેક પેપરની અંદર લોકોને રજાઓ છે, એટલે એમને થોડુંક એમને બર્ડન બી વધારે છે કે ભાઈ 5-5 દિવસ રજાઓ મળે છે, પછી અમારે આટલું ભણવાનું. જે રીતના બર્ડન અમારા ટાઈમમાં હતું એના કરતાં વધારે બર્ડન અત્યારે છોકરાઓને પડી રહ્યું છે. આમાં બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.